એમાં જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આ મંગલાચરણનો શ્લોક છે. અમને જે પંડિતજી ભણાવતા દાદર મંદિરમાં, પાઠશાળામાં, મુંબઈ, 125 વર્ષ પહેલાં એ કાશીમાં ભણતા હતા. નવ્ય ન્યાયમાં ગોલ્ડ મેડલિસ્ટ, વ્યાકરણમાં ગોલ્ડ મેડલિસ્ટ, આચાર્યમાં, પછી સાહિત્યમાં ગોલ્ડ મેડલિસ્ટ અને વેદાંતમાં પણ ગોલ્ડ મેડલિસ્ટ. એવા મહાવિદ્વાન હતા અને ભક્ત હૃદય હતા એકદમ. શ્રીમદ ભાગવતની કથા પણ કરી શકતા હતા. મૂળ બિહારના હતા, પણ બિહારી ગુજરાતી બોલે એટલે ખબર પડી જાય કે બિન ગુજરાતી ભાષા બોલી રહ્યા છે. પણ રામચરિત માનસે આખું કંઠસ્થ જ હતું એમને. એ પોતે कहता कि श्रीमद् भागवत का जो मंगलाचरण का श्लोक है वो व्याघ्र मुख है. व्याघ्र એટલે વાઘ. વાઘને મોઢાથી પકડીને એને વશ કરવાનો હોય અથવા એને ખતમ કરવાનો હોય એ જેટલું દુષ્કર છે ને, એવા પ્રથમ મંગલાચરણનો શ્લોક સમજવો પણ એટલો દુષ્કર છે. આ મહાવિદ્વાનનું સ્ટેટમેન્ટ છે. જેટલું સહેલું લાગે છે એટલું સહેલું નથી. આપણે એના અર્થની ને બીજામાં અત્યારે નહીં પડે, સમયની ઘણી મર્યાદા છે. છેલ્લા 3 શબ્દો સત્યમ પરમ ધીમહિ. જે આગળ બધો મહિમા કયો છે એવું જે ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ, ધામના સ્વેદ સદા નિરસ્ત કુહકમ, પોતાનું ધામ દ્વારા ટાળ્યું છે જીવના અજ્ઞાનરૂપી માયાનું કપટ. જેમણે એવું જે ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ, એનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. હવે વ્યાસજી ગ્રંથ રચી રહ્યા છે નારદજીના કાઉન્સેલિંગ પછી, કારણ કે વેદોના વિભાગ કર્યા એમણે પોતે. વળી 18 પુરાણ લખ્યા. 1,00,000 શ્લોકનું મહાભારત ઇતિહાસ ગ્રંથ મોટો લખ્યો. એટલું યાદ રાખીએ કે પુરાણો પણ ઇતિહાસ જ છે, પણ યુગો પહેલાંની વાતો છે. એટલે અત્યારની કળિયુગી બુદ્ધિમાં જલ્દી સમજાય નહીં આપણને. આપણે કળિયુગી બુદ્ધિ પ્રમાણે બધું આપણો માપતોલ ને આપણી બુદ્ધિ એ રીતે કામ કરતી હોય છે. પણ આ રચયિતા જ્ઞાનનો અવતાર છે સ્વયં. ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞ પુરુષ છે. એ પોતે લખે છે કે સરસ્વતી નદીના કિનારે, પ્રથમ સ્કંદમાં જ કહે છે આ બધી વાત, શમ્યા પાસ મારો આશ્રમ, ત્યાં સૂર્યોદયના સમયે હું બેઠો છું. ખિન્ન માનસા, આવું લખે છે. મારું મગજ ખિન્ન છે, એકદમ ઉદ્વિગ્ન છે, શાંતિ નથી. ઉદ્વેગ શેનો છે કે મેં આ વેદોના વિભાગ કર્યા કે વ્યવસ્થિત સમજી શકે વિષયવાર. પુરાણો એટલા માટે રચ્યા કારણ કે કળિયુગમાં મંદથી પણ મંદ મનુષ્યો પ્રગટવાના છે, મંદ બુદ્ધિવાળા. એટલે ઇતિહાસ કથાઓ દ્વારા એમાં વેદોનો જ અર્થ સમજાવ્યો. અને 1,00,000 શ્લોકનું મહાભારત, એમાં પણ વેદોનો જ અર્થ સમજાવ્યો છે ઇતિહાસ દ્વારા. પણ હજી મને એમ થાય છે કંઈક ખૂટે છે. સ્વમ અકૃતાર્થમ ઇવ મેને
હું મારી જાતને અકૃતાર્થ માનતો હતો, આવું પોતે કહે છે ભાગવતમાં. એટલામાં નારદજી પધારે છે અને ઉદાસીનતાનું કારણ પૂછે છે અને આ બધું પોતે જણાવે છે. નારદજી કહે છે કે તમે જે રચ્યું બધું કાગડાના તીર્થો લખ્યા, કાગડાના તીર્થો બનાવ્યા. કાક તીર્થા, સ્પષ્ટપણે આ શબ્દ નારદજી કહે છે મૂળ સંસ્કૃત ભાષામાં આ શબ્દ વાપરેલો છે. તો કે મારામાં કૃતાર્થપણું મને કેવી રીતે અનુભવાય કે મેં યથાર્થપણે મનુષ્યો માટે આ મોક્ષનો ઉપાય કરી શકે. તો કે અત્યારે શ્રી કૃષ્ણ પ્રગટ વિચરે છે, એમના ચરિત્રોનો ગ્રંથ બનાવો અને એમનો મહિમા લોકોને સમજાય. એમના ચરિત્રો, એમના ગુણો એ મનન દ્વારા જેટલો એમનો સંગ થાય, યોગ થાય, એમ જીવોને મોક્ષ પ્રાપ્તિ વધારે સુગમ થાય. એટલે એમની સૂચનાથી પોતે આ ગ્રંથ લખેલો છે. એમના માર્ગદર્શન પછી, એમના કાઉન્સેલિંગ પછી. અને 22 અવતારોનો ઉલ્લેખ કર્યો છે બીજા સ્કંદમાં. એમાં દશાવતારોની કથા ભાગવતમાં આવીને પોતે વર્ણવી છે. એમાં છેલ્લે દશમ સ્કંદ, 11મો સ્કંદ અને 12મો સ્કંદ એ શ્રી કૃષ્ણ ચરિત્રના સ્કંદો છે. અને બહુ મોટો દશમ સ્કંદ તો બહુ મોટો. એક બાજુ 9 સ્કંદ મૂકો ને એક બાજુ ખાલી એકલો દશમ સ્કંદ મૂકો ને તો એ દશમ સ્કંદ મોટો લાગે આપણને. એટલા વિસ્તારથી વર્ણવ્યા છે. શ્રી કૃષ્ણના પ્રાગટ્યની પૂર્વકથાઓ અને પ્રાગટ્યથી માંડીને એમના દેહ મૂકવા પછીના પણ બધા વર્ણનો છે આગળ ઉપરના. હવે કથા શ્રી કૃષ્ણની લખી રહ્યા છે, ચરિત્ર એમનું વર્ણવા માટે ગ્રંથનો ઉપક્રમ કર્યો છે. છતાં મંગલચરણમાં કૃષ્ણનું નામ નથી. સત્યમ પરમ ધીમહિ, એવું જે ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ એનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યની જગ્યાએ કૃષ્ણ શબ્દ મૂકે ને તો એ સત્યની જેવો જોડાક્ષર શબ્દ જ છે. છંદોભંગનો પર કોઈ પ્રશ્ન જ આવતો નથી કે ત્યાં છંદનો ભંગ થાય. છતાં આમ કેમ લખ્યું છે? ભગવાન વેદ વ્યાસજી છે એ જ્ઞાનાવતાર છે અને પરમ સત્ય વક્તા છે. એમના રચેલા કોઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ એમણે અસત્ય લખી નથી. અને ખુદ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભગવાન આ વેદ વ્યાસજી તો સર્વ આચાર્યોના આચાર્ય છે. બીજા આચાર્યો બધા વેદ વ્યાસજીના શાસ્ત્રમાંથી એનો આધાર લઈને પોતાના ભાષ્યો લખેલા છે કે ગ્રંથો લખેલા છે. એટલે વ્યાસજીમાં છે એ બીજામાં નથી, એનો અર્થ સીધો થયો. સ્વામિનારાયણ ભગવાને 8 ષટશાસ્ત્ર કહ્યું કે આ અમને ઈષ્ટ છે. એમાં મેજોરિટી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સિવાય બીજું અને વેદ સિવાય બાકીના બધું જે છે, વ્યાસ સૂત્રાણી, શ્રીમદ ભાગવતા વિદમ, પુરાણમ ભારતેતુ, શ્રી વિષ્ણુ નામ સહસ્રકમ તથા શ્રી ભગવદ્ ગીતા, નીતિશ્ચ વિદુરોધિતા, શ્રી વાસુદેવ મહાત્મ્યમ સ્કાંદ વૈષ્ણવ ખંડગમ. આ જુઓ મેજોરિટી આ બધા એક યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સિવાય અને વેદ સિવાય બધી જ વ્યાસજીની રચનાઓ છે. એટલે સ્વામિનારાયણ ભગવાને પણ એમનું એટલું મહત્ત્વ બતાવેલું છે અને પોતે એમનો મહિમા કયો છે. એ ભગવાન વેદ વ્યાસ બીજા સ્કંદમાં જે 22 અવતારોમાં દશાવતારની કથા કહેવાના છે, પણ 22 અવતારોના નામના ઉલ્લેખ સાથે એમના કાર્યને પણ ટૂંકમાં એમનો પરિચયાત્મક ટૂંકમાં વર્ણન કરેલું છે. એમાં વસુદેવ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણચંદ્ર, જેમનો આજે પ્રાગટ્ય દિન, જન્માષ્ટમી, શ્રાવણ વદ આઠમ, એ નિમિત્તે આપણે ભેગા થયા છીએ.
તો વૈરાટ નારાયણ એક વૈરાટ નારાયણ એક પ્રધાન પુરુષરૂપી યુગલમાંથી પ્રગટ થાય છે. એવા અનંત યુગલો છે અને વૈરાટ નારાયણ રૂપ અનંત બ્રહ્માંડો છે. પણ જેમ બુકવર્મ હોય ને નાનું, બહુ જૂના ગ્રંથને તમે ખોલો, પુસ્તકને ખોલો તો અંદર ઝીણી જીવાત જોવા મળશે. મચ્છરી કરતાંય ઝીણી એકદમ ચાલતું હોય. આપણી નજરથી આપણે એને જોઈ શકીએ છીએ, એટલી ઝીણી હોય. હવે એને મોટા હાથી ઉપર મૂકવામાં આવે કે હવે હાથીનું વર્ણન કરો, કરી શકે? એના માટે હાથી વૈરાટ સ્વરૂપ છે, એટલું મોટું છે, એ નજરમાં જ આવે એવું નથી ને એની ગતિમાં પણ એનો આકાર માપી શકાય એવો નથી. કેટલો લાંબો, પહોળો, ટૂંકો, ઊંચો, કશું એના માટે અશક્ય જ છે. એવું જીવાત્મા માટે એવું છે. વૈરાટ નારાયણનું સ્વરૂપ અતિ વિરાટ છે. શ્રીજી મહારાજ કહે કે એ જીવાત્મા એ નજરે આવી શકે જ નહીં, એટલું બધું મોટું છે, કારણ કે બ્રહ્માંડ રૂપ છે. અને બ્રહ્માંડનો આકાર વૈજ્ઞાનિકો હજી શોધી શક્યા નથી. આટલું વિજ્ઞાન આગળ વધ્યું હોવા છતાંય સ્વામિનારાયણ ભગવાન બહુ સ્પષ્ટપણે વતનાથમાં કહે છે કે બ્રહ્માંડ પુરુષાકાર છે. અને બ્રહ્માંડમાં જેમ સમુદ્ર એટલે માણસ અને પિંડેશુ બ્રહ્માંડે, આપણું પિંડ અને બ્રહ્માંડને પછી એકતા છે. હા, સૂર્ય, ચંદ્ર, સમુદ્રો અને વન, આ બધું જેટલું બ્રહ્માંડમાં છે આખું, અને આ પૃથ્વી ઉપર એનો ભાગ જ છે પાછો, એ છે એ બધું આપણા પિંડમાં પણ છે. અને પિંડને બ્રહ્માંડની એકતા છે. આ વાત સ્વામિનારાયણ ભગવાને કરી છે. હવે આપણે મુદ્દા ઉપર આવીએ. જ્યારે વસુદેવ દેવકી નંદન શ્રી કૃષ્ણજી અને આ રીતે યશોદાનંદન બલરામજી, રોહિણી નંદન બલરામજી, એ બેનો પરિચય આપતા શું લખે છે ભગવાન વેદવ્યાસ? ભૂમે સુરેતર વરુથ મર્દિતાયા. આ રીતે આ શ્લોકનો ઉપક્રમ થાય છે. અત્યારે સમય નથી આપણી પાસે. નીચે ચોથા પાદમાં કહે છે કે સિત કૃષ્ણ કેશઃ, સિતમ શ્વેતમ. સિત શબ્દનો અર્થ થાય શ્વેત. એટલે વૈરાટ નારાયણના વિરાટ સ્વરૂપમાં એમના જે અનંત રોમ છિદ્રો છે, એમાંથી જે રોમાવલી છે, એક બધા કેશ, એમાં જે સફેદ વાળ છે ને એ બળરામ છે. બળરામજી ગૌરવર્ણના હતા. અને જે કૃષ્ણ કેશઃ, કાળો વાળ જે છે ને એ વસુદેવ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે. હવે વિચારવા જેવું છે આ કે દશમ સ્કંદથી માંડીને દ્વાદશ સ્કંદ પર્યંત શ્રી કૃષ્ણ ભગવાનના અનેક દિવ્ય અને માનુષી ચરિત્રોનું વર્ણન છે. અને ગુણાતીતાન સ્વામી બોલ્યા છે કે દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક થાય એટલે ભગવાનની માયાને તરી ચૂક્યા. કનૈયો માખણ ચોર કહેવાતો હતો, પણ હકીકતે ચિત્તચોર હતો. કેટલાય ચરિત્રો આપણે આ વિડીયોમાં પણ અમુક જોયા. અને એ બધાના શું હતા? હી વોઝ ધ, જેને કહેવાય ને કે લીડર તો ખરા, બોસ પણ ના કહેવાય, પણ એકદમ જે આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી, બધા કરતાં જુદું જ વ્યક્તિત્વ, આખું નિરાળું, બચપણથી જ, શિશુ અવસ્થાથી જ એ એમને પ્રગટ કરેલું છે. અને આ બધી સત્ય કથાઓ છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનના ઐશ્વર્યનો વિચાર કરવામાં આવે, અનંત ઐશ્વર્યના ધારક છે એવા ચરિત્રો પણ છે. આ બધું જ છે. આ કાલીય નાગ કેટલો ખતરનાક, એને નિર્વિષ કર્યો, એને નાથ્યો અને ઓર્ડર કર્યો કે જા હવે પાછો આવતો જ નહીં એમના ધરામાં, દરિયા ભેગો થઈ જા. અને માફી માગીને એને પ્રસ્થાને કર્યું છે. બાળપણથી જ આટલા બધા અદ્ભુત ઐશ્વર્ય બતાવેલા છે, પછીથી બતાવેલા છે.
પણ ભગવાન વેદવ્યાસ કહે છે કે વૈરાટ નારાયણનો એકમાત્ર શ્યામ કેશ છે. એક શ્યામ કેશમાં, કાળા વાળમાં આટલું ઐશ્વર્ય અને આટલું સામર્થ્ય હોય, અને ખાલી આ બે જ અવતાર વૈરાટ નારાયણ દ્વારા થયા છે એવું છે જ નહીં. અવતારા હિ અસંખ્યેયા સત્વનિધેર હરેર દ્વિજા, એ બીજા સ્કંદમાં જ કહ્યું કે સત્વનિધિ એટલે અનંત સામર્થ્યના નિધિ એવા જે શ્રી હરિ, એમના અનંત અવતારો વૈરાટ નારાયણ દ્વારા પ્રગટ થાય છે અને પાછા લીન થાય છે. કેવી રીતે? ભાગવત કહે છે કે સમુદ્રના મોજા જેમ પ્રગટ થાય ને, દરિયામાંથી જ પ્રગટ થાય અને પાછા દરિયામાં જ લીન થાય છે. એને કોઈ ગણી શકે ખરા? કેટલા તરંગો પ્રગટ થયા અને કેટલા લીન થયા? અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ વેદ રસમાં કહે છે કે બુદબુદા તરંગની પેઠે પાણી કેરા બુરબુદા અસમાનુષ કી જાત. સાખીમાં આ લખેલું છે. હવે બુદબુદા અત્યારે તો આ ચોમાસાની ઋતુ છે એટલે ખાબચિયા પાણીના ભરેલા હોય અને એમાં પરપોટા પ્રગટ થાય. પાણીમાંથી જ પ્રગટ થાય, નાના નાના પરપોટા. અને ઝરમર વરસાદ પડતો એના બિંદુ પડતા જ એટલે ફટફટ ફૂટતા જાય પાછા. પ્રગટ થયું નથી, ફૂટ્યું નથી, પ્રગટ થયું નથી, ફૂટ્યું નથી. એ બુદબુદા. અને તરંગ એટલે આ જે વેવ્સ બધા દરિયાના મોજા. તો સ્વામિનારાયણ ભગવાને પણ એ જ રીતે વર્ણન કર્યું છે કે આવા અનંત બુદબુદા તરંગની પેઠે અવતારો વૈરાટ નારાયણમાંથી ઉપજે છે અને પાછા લીન થાય છે. એમાં જ લીન થાય છે. વૈરાટ નારાયણની નાભીમાંથી કમળદંડ, એમાંથી કમળ, એમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા. આ દ્રશ્ય તો કેલેન્ડરોમાં ઘણી જગ્યાએ તમે જોયું હશે. અને દક્ષિણના મંદિરોમાં, ખાસ કરીને ત્રિવેન્દ્રમમાં પદ્મનાભ, નાભીમાંથી પદ્મ, એના ઉપરથી નામ પડેલું છે, એ મૂર્તિ છે. અને 3 દ્વારમાંથી દર્શન થાય છે. હા, ઉદર, મસ્તક અને ચરણ. એટલી મોટી મૂર્તિ ગર્ભગૃહમાં છે. અને શ્રીરંગમમાં એક જ દ્વારમાંથી આખું મોટું સ્વરૂપ એના દર્શન થાય છે. પૂજારી પેલો કપૂરની આરતી કરે, આમ દેખા, દેખો એ મસ્તક હૈ, એ ઉદર હૈ, એ જ ચરણ હૈ. અને પછી કપૂરની આરતી ઉતારીને બધાને આરતી આપે અને ટોપા જેવું ભગવાનના ચરણાવિંદનું પેલું મસ્તક ઉપર અડાડે, ભગવાનના ચરણનું પ્રતીક. હવે આપણે વાત એ કરતા હતા કે વૈરાટ નારાયણનું સામર્થ્ય કેટલું. અનંત અવતારો એમના એક એક રૂવાડામાંથી પ્રગટ થાય છે અને પાછા લીન થાય છે. તો વૈરાટનો કેટલો મહિમા. હરિ ઓમ સહસ્ર શીરખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિમ ગુમ સર્વતસ્પૃત્યા અત્યતિષ્ઠ દશાંગુલમ. આ પુરુષોક્ત બોલવામાં આવે છે ને વિધિમાં. હા, મહાપૂજામાં આપણે બોલતા હતા પહેલાં. અને જૂની મહાપૂજા પ્રમાણે જે વિધિ કરાવતો હોય એ પ્રમાણે બોલે છે. અને બ્રાહ્મણો બધા જ જે વિધિ કર્મકાંડ કરાવતા હોય એને આ પુરુષોક્ત મોઢે હોય જ, એને કરવું જ પડે મોઢે. તો એ આ વૈરાટ નારાયણનું વર્ણન છે, પુરુષોત્તમ નારાયણનું વર્ણન નથી એમાં. તો વતનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દ્વિપરાર્ધ કાળ પર્યંત વૈરાટ નારાયણની આવરદા છે. પરાર્ધ એટલે શું? એકડા ઉપર 17 શૂન્ય, 17 મીંડા. દ્વિપરાર્ધ એટલે બગડો અને પછી 17 શૂન્ય. ગણજો, મીંડા ગણજો. 2 શ્લોકમાં ગણતરી આપી છે. આ સંસ્કૃત ભાષાની કમાલ. એકમ દશમ, 1 મીંડું. શતમ ચૈવ સહસ્રમ અયુતમ તથા લક્ષ્યમ ચ નિયુતમ ચૈવ કોટી અર્બુદમેવ ચ, અર્બુદ અબજ, વૃંદમ ખર્વ નિખર્વશ્ચ શંકુ પદ્મશ્ચ સાગરઃ અંત્યમ મધ્યમ પરાર્ધ્યમ ચ દશવૃદ્ધા યથાક્રમમ. 10નો આંકડો આવે ત્યાં કે
એને 10-10થી ગુણો એટલે 1 મિનિટ ઉમેરતા જાઓ ટૂંકમાં. દશ વૃદ્ધા યથા ક્રમ પ્રમાણે 10થી ગુણાકાર કરતા જાઓ તો એ રીતે આ બધી સંખ્યા થાય છે. હા, દશમ, શતમ, સહસ્રમ, અયુતમ, લક્ષમ, નિયુતમ, કોટી, અર્બુદ, વૃંદમ, ખર્વ, નિખર્વ, શંકુ, પદ્મશ્ચ, સાગર, અંત્યમ, મધ્યમ, પરાર્ધમ. 17 થયા કે નહીં? 12 ને 5. તો બગડા ઉપર 17 મીંડા કરીએ એટલા આપણા પૃથ્વીલોકના વર્ષ પૂરા થાય ત્યારે વૈરાટ નારાયણને પણ કાળ ખાઈ જાય છે. બ્રહ્મ ભુવન લગી કાળ ચવીના, માનત જૂઠ પસારા, નારદ એસે સંત સદા મોહે પ્યારા. મુક્તાનંદ સ્વામી. બ્રહ્મ ભુવન લગી કાળનું ચવાણું છે આખી સૃષ્ટિ. આપણે 5, 25, 50, 60, 100 વર્ષે ઉપડી જઈએ. દેવતાઓનું આયુષ્ય વધારે હોય, એનું પુણ્ય ક્ષય થાય, પૈસા ખૂટે ને માણસ પાછો ઘરમાં આવે ને. આખી વર્લ્ડ ટૂર મારવા ગયો હોય પણ પૈસા ખૂટવા આવે એ પહેલાં ઘરે આવી જાય. એમ પુણ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી સ્વર્ગમાં રહેવાનું દેવતાઓને. પુણ્ય ખૂટે એટલે પડે નક્કી પાછો. મુક્તાનંદ સ્વામી પ્રભાત્યમાં લખ્યું, યજ્ઞયાગે કરી સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો, તીર્થને વ્રત તણું જોર પણ ત્યાં લગી, ગુરુ ગમાવીના ઉપાય કાચો. આ જ વાત ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહી છે. શું કહ્યું? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ, ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. આ ભગવદ્ ગીતા એ જ વાત કહે છે. પુણ્ય ખૂટે એટલે મૃત્યુલોકમાં 184ના ફેરામાં આવી જાય દેવતાઓ પણ. અને નરસિંહ મહેતાએ પણ આ વાત કરી. શું કહે છે? એ ભક્તિ ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ધેન્ના ધેન ધેનક ધેન્ના ધેન ધેનક, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. આ પૃથ્વીલોક મૃત્યુલોક છે. આયુષ્ય આપણે બહુ લિમિટેડ હોય છે, પણ મોટા મોટો ફાયદો શું છે? આ કર્મક્ષેત્ર છે. અને અહીંયા ભક્તિરૂપી જે પદાર્થ જે પ્રાપ્ત થાય છે એ બ્રહ્મલોકમાં પણ નથી, એવું નરસિંહ મહેતા કહે છે. અને કે પુણ્ય કરી અમરાપુરી પામે. અમરાપુરી એટલે સ્વર્ગ, દેવતાઓનો લોક. અંતે 84 માહી રહે. એ બધા ગમે એટલા ઐશ્વર્યવાળા હોય પણ પુણ્ય ખૂટે ને ત્યાં સુધી સ્વર્ગલોકનું સુખ ભોગવાનું, બાકી 184ના ફેરામાં પાછા. જીવ જંતુની બધી જ યોનિઓમાં આવી જાય. દેવતાઓ પણ. શાસ્ત્રોક્ત વાત છે આ, યજ્ઞેશ્વર દાસની વાત નથી. આ શાસ્ત્રોક્ત વાત છે આખી. હવે આ વિચારવા જેવું છે કે અનંત વૈરાટ નારાયણના કારણ એમના માતા પિતા પ્રધાનરૂપી માયા છે, અને એનો પતિ જે પુરુષ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પ્રધાન સ્ત્રીને આકારે છે, સ્પષ્ટ કહે છે. અને એનો પતિ જે પુરુષ, આવો શબ્દ વતનામતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે. તો એ માયાથી બંધાયેલા હોય તો દીકરાને શું સહાય કરે? આવું સ્વામિનારાયણ ભગવાન બોલે છે, એકદમ સ્પષ્ટ કહે છે વતનામૃતમાં. એટલે
ત્યાર પછી આવે છે મૂળ માયા પ્રકૃતિ, જીવ ઈશ્વર માયા, ત્રીજો ભેદ, મૂળ પ્રકૃતિ અનાદિની. પછી બ્રહ્મ અને પરબ્રહ્મ અને અક્ષરરૂપ થયેલા અક્ષર મુક્તો, બ્રહ્મરૂપ થયેલા મુક્તો જે અક્ષરધામના નિવાસી છે એ બધા. તો આપણને શું પ્રાપ્તિ થઈ છે આ વિચાર કરીએ ને તો જ પકડાશે. અને આ ભાગવત કહે છે તો આગળ 9 સ્કંદની કથા જે ભગવાન વેદવ્યાસે લખી છે, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય મન્વંતર ઈશાનુ કથા, નિરોધો અને મુક્તિરાશ્રય. તો આ દશમ સ્કંદમાં, દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામી વર્ણનમ, 10મા સ્કંદમાં હું શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પૂર્વેની કથા અને પ્રાગટ્યથી માંડીને એમના દેહ લીલા એમણે સંકેલી અને ત્યાર પછીની પણ જે કથા હું કહેવાનો છું એની વિશુદ્ધિ માટે મેં આગળ 9 સ્કંદની કથા લખી છે. અવતાર ચરિત્રો, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ અને મોટા મોટા સંતો, આ બધાનો ભક્તો, આ બધાના ચરિત્રો, મહિમા, એમની વાણી, આ બધો ઇતિહાસ છે આખો. સ્વામિનારાયણ ભગવાન વતનાત્મા બોલ્યા છે કે શ્રીમદ ભાગવત આદિક જે સત્શાસ્ત્ર છે એમાં જેમ કહ્યું છે એ પ્રમાણે જ થાય છે. એનો અર્થ કે સત્ય છે, આ અસત્ય વસ્તુ નથી. વ્યાસજીની સમાધિ ભાષા કહેવાય છે શ્રીમદ ભાગવત, વ્યાસજીની સમાધિ ભાષા કહેવાય છે. સમાધિ ભાષા એટલે શું છે કે ભગવાનની સાથે એકાકારપણે એ પોતે વર્તે છે અને ભગવાન જે પ્રમાણે પ્રેરણા કરે ને એ પ્રમાણે રચે છે. હવે એક મજાની વાત જોઈ લો. હવે આ ભાગવતની રચના કરવાની હતી અને શ્રીમદ ભાગવતની રચના, અને નારદજીએ આ પ્રેરણા આપી છે. તો કોઈક લેખક લઈયો જોઈએ ને, કોઈ વેદવ્યાસી તો જે ડિક્ટેશન શરૂ કરે એટલે પછી ટેપ રેકોર્ડિંગ નહોતા કે વિડીયો શૂટિંગ નહોતું એ જમાનામાં. ગણેશજીને તૈયાર કર્યા લૈયા તરીકે તમારે સેવા આપવાની. તો ગણેશ કે મારી એક શરત છે કે તમારે ક્યાંય અટકવાનું નહીં. ડિક્ટેશન એકવાર શરૂ થાય પછી પોઝ નહીં આપવાનો, કન્ટિન્યુઅસ ડિક્ટેશન આપો. મારો ઉંદરડો જેટલો મહાચંચળ છે ને કે એને દાંત એની એક એક્ટિવિટી ચાલુ જ જોઈએ, કાંઈ કાંઈક એને કાતરવા જોઈએ જ. હા, એમ મને પણ હું આ લખું ને તો પછી વચ્ચે ગેપ ન પડવો જોઈએ તમારો. તો વ્યાસજીએ કહ્યું કે મારી શરત છે સામે, તમારે સમજીને લખવાનું. હું જે ડિક્ટેશન આપું તમને સમજાય ને બુદ્ધિમાં ઉતરે પછી લખવાનું ચાલુ કરવાનો એ શ્લોક. એટલે કેટલાક શ્લોકો શ્રીમદ ભાગવતમાં સરળ જેવા છે, કેટલાક અર્થગહન છે અને કેટલાક અતિ કઠણ છે. એટલે વ્યાસજીએ કરામત શું કરી છે, 99 શ્લોક કરે છે અને પછી 100મો શ્લોક છે ને એટલો કઠણ મૂકે કે ગણપતિને સમજવામાં જરા ટાઈમ જાય. એટલામાં આગળનું બધું વિચારી લે કે મારે શું ડિક્ટેશન આપવું આગળ. આ સમાધિ ભાષા છે વ્યાસજીની. કોઈ કવિની દૃષ્ટિએ માપે કે વિદ્વતાની દૃષ્ટિએ માપે કે એના વસ્તુ તત્વની દૃષ્ટિએ માપે એનો પાર પમાયો નથી. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. મોટા મોટા વિદ્વાનોમાં પણ આ એક ઉક્તિ પ્રચલિત છે. ગમે એવો મહાવિદ્વાન હોય એની પરીક્ષા ભાગવતમાં થઈ જાય. તમારે જેને કહેવાય ને કે ભૂસ્તર શાસ્ત્ર, ઇંગ્લિશમાં શું કહે છે એને, જીઓલોજી. જીઓલોજીની વાત છે, એસ્ટ્રોફિઝિક્સની પણ વાત છે અને અણુવિજ્ઞાનની પણ વાત છે. કાલગણના આટલી મોટી બતાવી છે, એનાથી મોટી બતાવી છે. અને ક્યાં સુધીનું, અત્યારે એટોમિક ક્લોક્સ હોય છે ને, એટોમિક ક્લોક 1 સેકન્ડનો 10,000મો ભાગ પણ બતાવી શકે એટલી ગણના થાય છે અત્યારે. 1 સેકન્ડનો 10,000મો ભાગ, એનાથી આગળ જાય છે, ઝેપ્ટો સેકન્ડ સુધી જાય છે એવી ઘડિયાળો, અને એટલી સૂક્ષ્મ ગણતરી થાય છે.
ભાગવતમાં ક્યાં સુધીની ગણતરી આપી છે કાલની ખબર? સૂક્ષ્મ ગણતરીઓમાં આમ યોગોના યોગોની વાત કરી છે, યોગોના બધા માપ આપેલા છે. હા, અને એની આગળની વાતો બધીમાં આપી છે. પણ માનો કે કમળ શું કે ગુલાબની પાંખડી હોય ને, પાંખડીઓ એને સોયથી વીંધે કેટલો ટાઈમ લાગે? કોમળ હોય ને એકદમ. તો એક પાંખડી સોયથી વીંધાય ને એ જે કાળ ગણના છે ને એ પણ આપી છે. લવથી શરૂઆત થાય, પછી નિમેષ, આંખનો પલકારો પડે એ નિમેષ કહેવાય. તો આ કેટલા લવ ભેગા થાય ત્યારે એક નિમેષ પડે, એક પલકારો થાય. અને વૈરાટ નારાયણના એક આંખના એક પલકારામાં આપણા 666 વર્ષ પસાર થઈ જાય છે આ મૃત્યુલોકના, ટ્વિંકલમાં ખાલી. સોરી, એ બ્રહ્માજીના 666. આ વૈરાટ નારાયણના તો 40,000 વર્ષ. ભૂગોળ ખગોળના વતનાવતમાં સ્વામિનારાયણ ભગવાને આ ગણના આપેલી જ પાછી. હા, એટલે આ વિચારવાનું છે. અનંત અપાર સૃષ્ટિ છે, અનંત અપાર બ્રહ્માંડો, દેવતાઓના સ્થાનો, અવતારોના સ્થાનો, બધું અનંત 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 અપાર છે. પણ એ સર્વેના કારણ સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન છે. ગુણાતીતાન સ્વામી કહે છે કે જીવની 4 ઘાંટી મેં વિચારી રાખી છે. એક તો ઉપાસના સમજવી, બીજું સંતનું સ્વરૂપ સમજવું, ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો, દેહને આત્મા જુદા સમજવા. 4 ઘાંટી છે. ઘાંટી એટલે શું? હિમાલયની ઘાટી એટલે મહંત સ્વામી મહારાજે ઘણો ડીપ સ્ટડી આ બધો કરેલો છે. પહેલાં જ્યારે કથા વાર્તા કરતા ને ત્યારે બધા પરિમાણ એકદમ, અત્યારે બોલે છે થોડું 2 થી 3, 4, 5 મિનિટમાં તો પ્રવચન પૂરું થઈ જાય. પહેલાં જ્યારે વિસ્તૃત કથાઓ કરતા ને ત્યારે કહેતા હિમાલયની પર્વતમાળા 1200 કિલોમીટર લાંબી છે. કેટલી? અને પહોળી છે ને 1.5 થી 2 કિલોમીટર એવરેજ. અને કેટલા બધા ડુંગર છે એમાં, પર્વતમાળાઓ. આખી પર્વતમાળામાં કેટલા બધા પર્વતો અને ખીણો સહિતના છે. હવે પાર કરવાની હોય એને ઘાંટી કહેવાય. કેટલો દાખલો પડે? હેલિકોપ્ટરમાં ઉડીને જવાનું નથી, પ્લેનમાં જવાનું નથી, કે એર બલૂનમાં જવાનું નથી. પદયાત્રા દ્વારા ડુંગરો ચડો, ઉતરો, ખીણને પાર કરો, પાછા એને નીચે જઈને પછી આગળ બીજો ડુંગરો ચડો, પાછા ઉતરો. એ ક્યારે પાર થાય? એ જેટલું અઘરું છે ને એવું ગુણાતીતાન છે કે આ ઉપાસના સમજવી અઘરી છે. 4 ઘાંટી કઈ ગુણાતીતાન સ્વામી કે આ અઘરું છે. સંતનું સ્વરૂપ સમજવું એટલે મોક્ષના દ્વારરૂપ સત્પુરુષનો મહિમા જેમ છે એમ સમજવો. એક આ ઘાંટી ઓળંગવા જેટલું કઠણ છે. આપણે કે અમે તો સમજી ગયા બસ, સ્વામિનારાયણ ભગવાન, સર્વોપરી ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, ગુણાતીતાન સાહેબ રહેવાનું અક્ષરધામ, અને ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ, મહંત સમાજ, આપણી ગુરુ પરમ પ્રગટ ગુરુવારી મહંત સમાજ, મોક્ષનું દ્વાર. મને સમજાઈ ગઈ ઉપાસના. સમજાઈ ગઈ ને? સમજાઈ ગઈ. અને ગુણાતીતાન સ્વામી આ કહે છે, એનો અર્થ શું થયો? આપણે જે સમજીએ છીએ એ સમજીએ છીએ, એનું કંઈ ખોટું નથી, પણ યથાર્થ મહાત્મ્ય જ્ઞાને સહિત હજી સમજાયું નથી. પોપટિયું જ્ઞાન છે, બોલેલું, સાંભળેલું, વાંચેલું, એ રીતે બોલીએ છીએ. પણ તત્વે સહિત આ જે સાક્ષાત્કારની સ્થિતિ એમનો યથાર્થ મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય થાય ને ત્યારે સિદ્ધ થાય. એટલે મહંત સ્વામી મહારાજ આ બધા શાસ્ત્રોના સાર રૂપે વતનામતમાં પણ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે એના સાર રૂપે આપણને સૂત્ર આપ્યું. શું આપ્યું? અક્ષરમ, બોલો બધા, આખું બોલો. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. એટલે આ કક્કો ઘૂંટાવે છે આપણને રોજ. શું આ કક્કો આપણે કેટલી વાર ઘૂંટ્યો કક્કો? જ્યારે અક્ષર જ્ઞાન આપણને આપવામાં આવતું, ઘરે માતાએ આપ્યું હોય કે પિતાએ આપ્યું હોય, જેણે કરાવ્યું હોય એને, કક્કો એકવાર આમ આપણો હાથ પકડીને આમ લખાવે પાટીમાં, પછી ઘૂંટાવે પાછો. ઘૂંટક્યા કેટલી વાર ઘૂંટ ઘૂંટ કરે ને ત્યારે માંડ ક સેટ થાય. અત્યારે કેટલું સુગમ છે વાંચવાનું.
ભાઈ પ્રેક્ટિસ થઈ છે પહેલાં કક્કાની, એને એમ કરતાં 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 મનન નિધિધ્યાસ ને સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે સ્વપ્નમાં પણ કાંઈ જો વાંચવાનું આવે ને તો એમાં ભૂલ ન પડે, પ્રેક્ટિસ. તો એમ ગુણાતીતાન સ્વામી વાતોમાં કહે છે કે મહિમા સમજાય છે ને વળી ભૂલી જવાય છે, માટે 100 વાર વાંચે, સાંભળે, લખે. લખવાનું કહે છે. આપણે કેટલી વાર લખ્યું, કેટલી વાર સાંભળ્યું, મનન કેટલી વાર કર્યું? મોહન સાહેબ કે રોજ પ્રાપ્તિનો જે મહિમા છે ને એનો 15 મિનિટ વિચાર કરવો. લો, આ લેસન આપ્યું છે કે જીવનમાં એકેય પ્રશ્ન નહીં આવે ને બધી જ પ્રાપ્તિ એમાંથી થઈ જશે, તમને ભ્રમરૂપ થઈ જશો એમાંથી. લો, યથાર્થપણે એ પોતે જે અર્થમાં કહે છે એ અર્થમાં આપણે 15 મિનિટ આ મહિમાનો વિચાર, પ્રાપ્તિના મહિમાનો વિચાર રોજ કરવાનો, પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. તો આ વસ્તુ જેમ આ લોકની વિદ્યા મહેનત કરે ને ત્યારે અક્ષર જ્ઞાને એમને નથી થયું. અને જે કંઈ ડિગ્રીમાં કોર્સમાં કે જે ભણતા હોય કેટલી મહેનત પડે છે. આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે અને એમને શાબ્દિક જ્ઞાન ન થાય. સંત સ્વામી કહેતા વાતોડિયો નિશ્ચય માપી લે મોટા પુરુષ કે નિશ્ચય કેટલામાં વાતો મોટી મોટી કરતો હોય પણ પાછો એની સ્થિતિ પાછી એવી ના હોય અને સાવ એ હોય શબ્દનું શાસ્ત્રોમાંથી વાંચી સાંભળીને ગોખીને એવી રીતે રજૂઆત કરતા હોય. હા, એટલે આપણે માનીએ છીએ કે આપણને નિશ્ચય છે, પણ આ બધું લોયાના 18મા અતનાથમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે નિશ્ચયની વાત અતિ અટપટી છે. શું કહે છે? પહેલું જ વાક્ય બોલે છે અતિ અટપટી છે. કે કહેતા બીક લાગે છે. લો, શું બીક? એમને કે આપણા મનમાં આપણે જે કાંઈ બીબા ગોઠવી રાખ્યા હોય, જે આપણે ચોકઠા ગોઠવી રાખ્યા હોય, એનાથી આગળની વાત આવે ને તો આમ હશે, ખરેખર આવું હશે. પ્રમુખ સાહેબ મહારાજ માઉન્ટ આબુમાં સંતોની શિબિર હતી, મહારાજની દ્વિશતા હતી, પછી અમદાવાદના સંતો વિશેષપણે હતા. એમાં તો પેલા એક સંત છે ને સ્વામી બાપાનું રૂવાડું આમ જોતા હતા કે આમાં કંઈ બ્રહ્માંડ દેખાય છે, અનકોટી બ્રહ્માંડ. એ પ્રમુખ સાહેબ મારે સહજ પૂછ્યું શું જોવે છે? તો હું જોઉં છું કે આમાં અનકોટી બ્રહ્માંડ ક્યાં છે. સ્વામી કે દેખાશે ને તો ઉડીને નખી તળાવમાં પડીશ તું. કે હવે સંત તો બોડીવાળા હતા, અહીંથી ઉડીને નખી તળાવમાં પડીશ. કે ઇલેક્ટ્રિક કરંટ લાગે ને કેવો શોખ લાગે. હા, એવું છે. એક મજાનો પ્રસંગ, આ કથાના પ્રસંગ જોડે કાંઈ એને સંબંધ નથી, પણ યોગી બાપાનો દિવ્ય પ્રસંગ છે, કહીને કથાની સમાપ્તિ કરી. હાસ્ય અને સમાપહેત. યોગી બાપા વર્ષો પહેલાં શાસ્ત્રીબાના સમયથી ગોંડલમાં, બોચાસણમાં, સારંગપુરમાં આ ટોયલેટ જવા માટે છે ને પેલા કૂવા કરવામાં આવતા. પછી બીમ ગોઠવેલા હોય અને પછી પથ્થર ગોઠવેલા હોય અને આમ 60% જેટલું દિવાલ હોય કે 30% જેટલું ખુલ્લું હોય. એટલે જે કોઈ બેસે ને ડબલું લઈને જાય અંદર, ગોઠવણે ઉપર હાથ આમ રાખે બહાર, ડાબો હાથ, એટલે બીજો કોઈક આવે ને તો ખ્યાલ આવે કે એ બેઠો હતા, એમ કરે પાછું, એટલે આપણે ખબર કે કોઈક બેઠું છે અહીંયા. શાસ્ત્રીજી મહારાજે આ વ્યવસ્થા વાપરેલી છે. યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજને આ ભગવત સ્વામી સાક્ષી છે. અમે બધા પણ એ વાપરેલું છે. સારંગપુરમાં વાપરેલું, ગોંડલમાં આ વ્યવસ્થા હતી. હવે ત્યાં યોગી બાપા સાંજે એમની નિત્યકર્મ કરી. નજીકમાં ચોકડીઓ હતી, ચોકડી, લાંબી ચોકડી ને એમાં બધા પાઇપ ને નાની ચકલ, બધા નળ. હવે ત્યાં યોગી બાપા સ્નાન કર્યું, સબોળા સ્નાન કર્યું. અને સેવામાં 2 યુવા સેવકો હતા, નિરંજનભાઈ એટલે સિદ્ધેશ્વર સ્વામી અને મધુભાઈ જસાણી એ દેવચરણ સ્વામી પછીના. મધુભાઈ હયાત છે હજી, ફિલાડેલ્ફિયા. હવે એ બંને છે ને યોગી બાપાએ વસ્ત્ર પરિધાન કરી લીધું એટલે ધોતિયા ધોઈ નાખ્યા, બધું કર્યું અને યથાયોગ્ય એનું જે બધું હોય ને બધું કરી નાખ્યું. અને એ બંનેના હાથ પકડીને યોગી બાપા છે ને ત્યાંથી બહાર આવ્યા. અને આગળ એક મોટો ચોક હતો, અત્યારે માસ્ટર પ્લાનમાં કશી નિશાની રહી નથી, લીમડાની નિશાની રહી નથી. પૂજારીનો જે પેલો આખો વિભાગ હતો, નાનું ક્વાર્ટર જેવું, અત્યારે માસ્ટર પ્લાનમાં કશું નથી રહ્યું. પણ જેણે જૂનું એ જોયું હોય ને એને પિક્ચર એકદમ તાદૃશ્ય થશે. ભગવત સ્વામી છે અહીંયા હાજર, આ ધ્યાની સ્વામીએ જોયું હશે, એમણે જોયું હશે.
હવે પેલા ચોકમાં આવ્યા, પેલી મોટું રસોડું હતું ને સમયાનું, મોટી મોટી ચૂલો, અને આ બાજુ એક મોટી ભોજનશાળા હતી સમયા માટેની. હવે એ ચોકમાં યોગી આપા ચાલી રહ્યા છે. મધુ જસાણીનો હાથ પકડેલો છે, એટલે ડાબો હાથ યોગી બાપાએ મધુભાઈ જસાણીના જમણા હાથે ધરેલો, આ બાજુ બીજો હાથ નિરંજનભાઈ ભવિષ્યના સિદ્ધેશ્વર સ્વામી એમનો પકડેલો છે. હવે શું થયું, ત્યાં એક ઇલેક્ટ્રિક વાયર લબડતો હતો, એક ઇલેક્ટ્રિક વાયર લટકતો હતો. આ આપણા મંદિરોની વિશેષતા હતી, અત્યારે ઘણું વ્યવસ્થિત થઈ ગયું છે, પણ કોક જગ્યાએ હજી આવું કંઈક દેખાય ખરું. હમણાં બોરચાસણમાં પહેલાં લિફ્ટમાંથી નીકળીએ ને તો પેલો આડો જ હોય, આપણે નીચે થઈને જવું પડે. અને આવું ક્યારેક ઇલેક્ટ્રિશિયનો ઉતાવળમાં એવું કરીને ગયા હોય, એવું કંઈક થયું હશે. હવે બરાબર આમ વચ્ચે હવે એવું હતું જ્યાંથી પસાર થવાના હતા ને, એટલે મધુભાઈને એમ થયું કે હું સહેજ ઊંચો ઝાલી રાખું એટલે બાપાને કંઈક માથે અડે નહીં. એ જેવો ઊંચો ઝાલો ગયા ને એમાં શોર્ટ લાગ્યો, ત્રણેય પડ્યા, ઉછળીને પડ્યા. યોગી બાપા સહિત આ બે યુવકો એકદમ ઝાટકો લાગોને પડ્યા. હવે યોગી બાપા જો અંતરમાં કેટલો આનંદ અને સુખ ભોગવતા હશે અખંડ, તો એ વખતે આવું બન્યું તો આપણે તો મૂડ આઉટ થઈ જાય ને એકદમ. સોળે થઈને આવીએ છીએ, કપડાં ધૂળ ધૂળ શોર્ટ લાગે પડી ગયા, મોઢું પડી જાય, આપણને મૂડ ના રહે આવું થાય તો. યોગી આપા તો બેઠા બેઠા માથે હાથ મૂકીને હશે, જે હશે એટલું બધું હશે, હાસ્ય માય નહીં. આ બે છોબીલા પડી ગયા યુવકો, સારું આવું થઈ ગયું બાપાને. મધુભાઈને વધારે થયું, હું આડ્યો ને હાલ થયું. એટલે પછી બાપાને યોગી બાપાને ઊભા કર્યા, એમના ધોતિયા બધા ધૂળવાળું જે થઈ ગયું હતું ને એ બધું ખખેરું કર્યું, સરખું કર્યું, પછી આગળ ચાલ્યા. સામો જે મળે ને યોગી આપા કે પરસો થયો, કે પરસો થયો. એમાં બીજા કોઈએ તો ખાસ પૂછીને પણ સ્વમંડપના પગથિયા આગળ આવે ને ત્યાં દાજી બાપુ સામા મળ્યા, નિર્મળસિંહ રાણાના દાદા દાજી બાપુ. અને યોગી આપા સાથે ઘણા વર્ષો સુધી રહ્યા, સેવા કરી. આબાદી ઇન્સ્પેક્ટર હતા પોતે, ઘોડા ઉપર બધે એ રીતે કરતા. અને પછી રિટાયર્ડ લાઈફમાં ખૂબ અક્ષર મંદિરમાં ઠેઠ સુધી એમણે સેવા કરી છે. હવે એ સામા મળ્યા, દાજી બાપુને યોગી આપા સાથે વાસણ ઉટકતા, ખેંચાખેંચી કરતા એ સામે એ આ દાજી બાપુ એ સામે મળ્યા ને. યોગી આપા કે દાજી બાપુ પરસો થયો, પરસો કે. દાજી બાપુ કે શું પરસો થયો? પણ કે જીવતા રહ્યા એ કે શોર્ટ લાગ્યા, કે શોર્ટ લાગ્યા. શું પરસો થયો? કે જીવતા રહ્યા એ કે. હવે ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો તો કે શોર્ટ લાગ્યા. અને આનંદ મારતો નથી. વિચાર કરવા જેવું છે. આ સચ્ચિદાનંદ બ્રહ્મનું જે સ્વરૂપ છે ને, આપણને કેવા ગુરુ મળ્યા, કેવી ગુરુ પરંપરા મળી. અને આ પરાપારની બધી વાતો છે કે મૂર્તિમાન સ્થિતિ જરાય ડિસ્ટર્બ નહીં, ક્યારેય એમના જીવનમાં યોગી આપા ક્યારેય ડિસ્ટર્બ થયા નથી. પેલો મુંડનવાળો અડધી હજામત મૂકીને વયો ગયો, બેઠા રહ્યા, પોણો કલાક બેઠા રહેલો. હવે એ 3 વાગે 7 વાગે ઉઠનારા યોગી આપા. અને આ તૈયાર થઈને અક્ષરડેરીમાં એમને સેવા કરવાની હોય, ઠાકોરી જગાડે, ચરણાવિંદની પૂજા કરે વગેરે વગેરે, પછી મંગળા આરતીમાં જાય. તો આ બધું આખો સ્કેડ્યુલ ડિસ્ટર્બ થઈ ગયું, પણ જરાય મેન્ટલી ડિસ્ટર્બ નહોતા, એ બેઠા રહેલા. કોઈ જોયું તો યોગી આપા બેઠા રહ્યા છે, શોધી લાવ્યા પહેલાં, પોણો કલાકે પહેલો આવ્યો પાછો. હા, એને કાંઈક યાદ આવ્યું, કોક બોલાવ્યો, જે થયું એ. આપણી અડધી હજામતે પેલો બંધ કરી દે તો શું થાય? મૂડ હજામ છો કોણ છો કે હવે એમ ભાઈ એ જ છે ભાઈ, કંઈનું કંઈ આપણને બોલી નાખીએ કે એવું યોગી આપણને જરાય ડિસ્ટર્બ નહીં. કેટલાય પ્રસંગો છે એવા મહંત સ્વામી મહારાજે જોયા છે અમુક તો, એટલે જરાય આજે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. આ પદો બધા બોલતા યોગી આપતા આપણે મૂર્તિમાન થાય કે એનું મૂર્તિમાન સ્વરૂપ છે આ. એટલે જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત છે એ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને સાક્ષાત મળ્યા છે. અને આ આખા સર્ગમાં એ પુરુષોત્તમ નારાયણથી પર કોઈ તત્વ નથી. જ્યારે વૈરાટ નારાયણમાંથી અનંત અવતારો પ્રગટ થાય છે, તો વૈરાટ નારાયણ દ્વિપરાર્ધકાળ આયુષ ભોગવીને કાળ ત્યાંય પહોંચી વળે છે. તો પછી એમાંથી પ્રગટ થતા અવતારો
આ ઋષિઓ પ્રજાપતિઓ અને દેવો મનુષ્યો પશુ પંખી જોઈએ છે, બધાને કાળ હડપ કરી જાય છે. બધાનું મૃત્યુ એક વખત નિશ્ચિત છે, શરીર પડે જ છે. હવે એનાથી પર આ પ્રધાન પુરુષના યુગલો ત્યાંય કાળ ફરી વળે છે. એનાથી મૂળ પ્રકૃતિ માયા ભગવાને રાખી છે આ સૃષ્ટિ પ્રગટ કરવા માટે. અને એનાથી પર અક્ષર અને પુરુષોત્તમ છે. અક્ષરરૂપ થયેલા અનંત મુક્તો એ અક્ષરધામમાં બિરાજમાન છે. અને એ અક્ષરરૂપ તેજ, દિવ્ય ચૈતન્ય તેજ ચિદ્રૂપ, એમાં પુરુષોત્તમ નારાયણ દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે. અને એ અક્ષર બીજે રૂપે કરીને પ્રથમ 21 એટલે કે મૂર્તિમાન સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં રહ્યા છે. અને અનંત કોટી બ્રહ્માંડમાં શ્રીજી મહારાજની સાથે જ પ્રગટ થાય છે. અને મહારાજનો મહિમા નિશ્ચય એ મુમુક્ષુઓને કરાવે છે. એટલે